हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चैनल में आप सौ विद्यार्थी मित्रों નું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ભારતના બંધારણ વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો બંધારણ સંબંધિત 30 મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં કવર કરવામાં આવ્યા છે। ભારતના બંધારણની રચના સંબંધિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછાતા હોય છે અને આવા પ્રશ્નો મિત્રો તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે। તો આ વિડીયોમાં 30 મહત્વપૂર્ણ પ્રશ્નો બંધારણની રચના સંબંધિત કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક કેન્દ્ર અને રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, જોઈએ ભારતના બંધારણની રચના સંબંધિત મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો। प्रश्न नंबर 1, भारतना બંધારણની રચનાનો વિચાર સૌપ્રથમ વખત 1934 માં કોણે આપ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતના બંધારણની રચનાનો વિચાર સૌપ્રથમ વખત કોણે આપ્યો હતો? મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, A.O.U. માનવેન્દ્રનાથ રોય। तो जवाब थशे मित्रों 1934 में मानवेंद्रनाथ रॉय द्वारा બંધારણની રચનાનો વિચાર સૌપ્રથમ વખત રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણના ઘડતરની બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા કેટલી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 296, 389, 208 અને 299। બંધારણ ઘડતરની બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા કેટલી હતી? જવાબ થશે 389 સભ્ય સંખ્યા હતી બંધારણ ઘડતરની બંધારણ સભાની। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે સૌપ્રથમ વખત બંધારણ સભાની રચનાની માંગણી ક્યારે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 1905, 1930, 1935 અને 1942। इंडियन नेशनल कांग्रेसे सौप्रथम वखत बंधारण सभानी रचनानी मांगणी क्यारे करी हती? जवाब थशे 1935 में इंडियन नेशनल कांग्रेसे सौप्रथम वखत बंधारण सभानी रचनानी मांगणी करी हती। त्यारबाद आगळनो प्रश्न, आजादी बाद बंधारण सभानुं पुनर्गठन थता 389 बेठकोमांथी भारतमां केटली बेठको रही हती? इम्पोर्टન્ટ प्रश्न मित्रों, 296, 299, 305, 352। आजादी बाद बंधारण सभाનું પુનર્ગઠન થયું હતું અને પુનર્ગઠન બાદ 389 બેઠકોમાંથી ભારતમાં કેટલી બેઠકો રહી હતી? જવાબ થશે મિત્રો 299 બેઠકો ભારતમાં રહી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, पंडित जवाहरलाल नेहरू द्वारा बंधारण सभानी रचना माटे उद्देश्य प्रस्ताव क्यारे रजू करवामां आव्यो हतो? 11 डिसेम्बर 1947, 13 डिसेम्बर 1947, 19 डिसेम्बर 1947, 29 डिसेम्बर 1947। पंडित जवाहरलाल नेहरू द्वारा उद्देश्य प्रस्ताव क्यारे रजू करवामां आव्यो हतो? तो जवाब थशे 13 डिसेम्बर 1947 ना रोज पंडित जवाहरलाल नेहरू द्वारा बंधारण सभानी रचना माटे उद्देश्य प्रस्ताव रजू करवामां आव्यो हतो। त्यारबाद आगळनो प्रश्न, बंधारण घडतरनी मुसद्दा समितिनी स्थापना क्यारे करवामां आवी हती? इम्पोर्टન્ટ प्रश्न मित्रों, बंधारण घडतरनी खरडा समितिनी स्थापना क्यारे करवामां आवी हती? 11 डिसेम्बर 1947, 13 डिसेम्बर 1947, 29 ऑगस्ट 1947 અને 24 નવેમ્બર 1949। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણ ઘડતરની મુસદ્દા સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ થશે 29 ઓગસ્ટ 1947 ના રોજ મુસદ્દા સમિતિની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, भारतना बंधारण घड़तरनी बंधारण सभानी प्रथम बैठक क्यारे मळी हती? 9 जान्युआरी 1930, 9 डिसेम्बर 1942, 9 डिसेम्बर 1947 ने 11 डिसेम्बर 1947।
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણ ઘડતરની બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો જવાબ થશે 9 ડિસેમ્બર 1947 ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતની બંધારણ સભા સંબંધિત નીચેના વિધાનોમાં સાચું વિધાન કયું છે? બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભાના ઉપાધ્યક્ષ S.C. મુખર્જી હતા. બંધારણ સભાના બંધારણીય સલાહકાર B.N. રાવ હતા. ઉપરોક્ત તમામ વિધાન સાચા છે. તો આસો જવાબ થશે મિત્રો, ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ હતા. ઉપાધ્યક્ષ S.C. મુખર્જી હતા અને બંધારણીય સલાહકાર B.N. રાવ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 1935માં જવાહરલાલ નહેરુએ પુખ્ત વય મતાધિકારના ધોરણે બંધારણ સભાની માંગણી કરી હતી, જેને ઓગસ્ટ ઓફર સ્વરૂપે ક્યારે સ્વીકારવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 1935માં જવાહરલાલ નહેરુએ પુખ્ત વય મતાધિકારના ધોરણે બંધારણ સભાની માંગણી કરી હતી, જેમને ઓગસ્ટ ઓફર સ્વરૂપે ક્યારે સ્વીકારવામાં આવી હતી? 1937, 1939, 1940, 1942. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે 1940માં ઓગસ્ટ ઓફરનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્ષ 1942માં બ્રિટિશ સરકારે કોના નેતૃત્વ હેઠળ ભારતમાં ક્રિપ્સ મિશન મોકલ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતમાં બ્રિટિશ સરકારે ક્રિપ્સ મિશન કોના નેતૃત્વ હેઠળ મોકલ્યું હતું? A.V. એલેક્ઝેન્ડર, સ્ટેફર્ડ ક્રિપ્સ, પેથિક લોરેન્સ, ઉપરોક્ત તમામ. તો જવાબ થશે મિત્રો, સ્ટેફર્ડ ક્રિપ્સના નેતૃત્વ હેઠળ બ્રિટિશ સરકારે ભારતમાં ક્રિપ્સ મિશન મોકલ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? 389 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ, 395 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ, 495 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ, 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? જવાબ થશે મિત્રો, 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટનો મૂળ બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બ્રિટિશ સરકારે 1947માં ભારતમાં મોકલેલ કેબિનેટ મિશનના કયા સભ્યોએ બંધારણ સભાની યોજના જાહેર કરી હતી? પેથિક લોરેન્સ, A.V. એલેક્ઝેન્ડર, સ્ટેફર્ડ ક્રિપ્સ, ઉપરોક્ત ત્રણેય. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બ્રિટિશ સરકારે 1947માં ભારતમાં મોકલેલ કેબિનેટ મિશનના કયા સભ્યોએ બંધારણ સભાની યોજના જાહેર કરી હતી? જવાબ થશે મિત્રો, ઉપરોક્ત ત્રણે પેથિક લોરેન્સ, A.V. એલેક્ઝેન્ડર અને સ્ટેફર્ડ ક્રિપ્સ ત્રણે સભ્યોએ બંધારણ સભાની યોજના જાહેર કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતની બંધારણ સભાના પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણ સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ, સચ્ચિદાનંદ સિન્હા, રાજેન્દ્ર પ્રસાદ, G.V. માવલંકર. તો જવાબ થશે મિત્રો, બંધારણ સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણની રચના માટે કુલ કેટલા સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણ સભાની દ્વારા બંધારણ ઘડતર માટે કેટલા સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું? 5, 7, 9 અને 11. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે બંધારણ ઘડતર માટે કુલ 11 સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું બંધારણ સભા દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન,
ભારતના બંધારણની રચના માટે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશન ક્યારે મોકલ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બ્રિટિશ સરકારે ભારતમાં બંધારણની રચના માટે કેબિનેટ મિશન ક્યારે મોકલ્યું હતું? 1935, 1940, 1942 અને 1947. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બંધારણની રચના માટે બ્રિટિશ સરકારે ભારતમાં કેબિનેટ મિશન ક્યારે મોકલ્યું હતું? તો જવાબ થશે મિત્રો 1947 બ્રિટિશ સરકારે ભારતમાં કેબિનેટ મિશન મોકલ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન. બંધારણ ઘડતર સમયે સંઘ સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કનૈયાલાલ મુનશી, ગોપાલ સ્વામી અયંગર, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ ઘડતર સમયે સંઘ સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ થશે જવાહરલાલ નહેરુ એ બંધારણ ઘડતરની સંઘ સંવિધાન સમિતિના અધ્યક્ષ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન. બંધારણ સભા દ્વારા બંધારણની રચના માટેની પ્રક્રિયા કેટલા સમય ચાલી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 2 વર્ષ 10 મહિના અને 11 દિવસ, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, 2 વર્ષ 11 મહિના 12 દિવસ, 2 વર્ષ 11 મહિના અને 21 દિવસ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વારંવાર પૂછાઈ શકે તેવો પ્રશ્ન. બંધારણ સભા દ્વારા બંધારણની રચના માટેની પ્રક્રિયા કેટલા સમય ચાલી હતી? તો જવાબ થશે મિત્રો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી બંધારણ ઘડતરની પ્રક્રિયા ચાલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ભારતના બંધારણ ઘડતરની ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી, સરદાર વલ્લભભાઈ પટેલ, સૈયદ મોહમ્મદ ચાદુલ્લા, એન માધવરાવ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ થશે જે.બી. કૃપલાણી એ બંધારણ ઘડતરની ઝંડા સમિતિના અધ્યક્ષ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ભારતની બંધારણ સભાની બીજી બેઠક ક્યારે મળી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બંધારણ ઘડતર માટેની બંધારણ સભાની બીજી બેઠક ક્યારે મળી હતી? જવાબ થશે મિત્રો 11 ડિસેમ્બર 1947 ના રોજ બંધારણ સભાની બીજી બેઠક મળી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન. બંધારણ સભાની કુલ 389 સભ્ય સંખ્યામાંથી દેશી રજવાડાઓની બેઠક કેટલી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બંધારણ સભાની કુલ 389 સભ્યો બેઠકોમાંથી દેશી રજવાડાઓની કેટલી બેઠકો હતી? 289, 294, 296 અને 299. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. દેશી રજવાડાઓની બેઠકો કેટલી હતી 389 બેઠકોમાંથી? તો જવાબ થશે મિત્રો દેશી રજવાડાઓની બેઠકો 294 હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન. જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો બંધારણ સભાએ ક્યારે સ્વીકાર કર્યો હતો? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ઉદ્દેશ્ય પ્રસ્તાવનો બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો હતો? 13 ડિસેમ્બર 1947, 22 ડિસેમ્બર 1947, 22 જાન્યુઆરી 1947, 31 જાન્યુઆરી 1947. મહત્વપૂર્ણ પ્રશ્ન મિત્રો. જવાહરલાલ નહેરુ દ્વારા જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમનો બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો હતો? જવાબ થશે 22 જાન્યુઆરી 1947 ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. કોના દ્વારા? બંધારણ સભા દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન. આઝાદી બાદ બંધારણ સભાનું પુનર્ગઠન થતા પાકિસ્તાનમાં કેટલી બેઠકો જતી રહી? 70, 85, 90, 93. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. આઝાદી બાદ બંધારણ સભાનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું અને આ પુનર્ગઠન બાદ બંધારણ સભાની કુલ બેઠકોમાંથી પાકિસ્તાનમાં કેટલી બેઠકો જતી રહી હતી?
तो जवाब थशे मित्रों 90 બેઠકો એ આઝાદી બાદ બંધારણ સભાનું પુનર્ગઠન થતા પાકિસ્તાનમાં જતી રહી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, આઝાદી પછી બંધારણ સભાના પુનર્ગઠન બાદ 299 બેઠકોમાંથી પ્રાંતોની અને દેશી રજવાડાઓની બેઠકો કેટલી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણ સભાના પુનર્ગઠન બાદ 299 બેઠકો રહી હતી ભારતમાં અને આ 299 બેઠકોમાંથી પ્રાંતોની અને દેશી રજવાડાઓની બેઠકો કેટલી હતી? તો પ્રાંતોની બેઠક 296 હતી, પ્રાંતોની બેઠક 299 હતી, દેશી રજવાડાઓની બેઠક 70 હતી। ડી અને સી બંને સાચા છે। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે ડી, પ્રાંતોની બેઠકો 299 હતી અને દેશી રજવાડાની બેઠકો કેટલી? 70 હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણ સભાની ઘડતર સમયે ધારાકીય કાર્યો કોના અધ્યક્ષ સ્થાને થતા હતા? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, બંધારણ સભાના ઘડતર સમયે ધારાકીય કાર્યો કોના અધ્યક્ષ સ્થાને થતા હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી.એન. રાવ, જી.વી. માવલંકર, જવાહરલાલ નહેરુ। જવાબ થશે જી.વી. માવલંકરના અધ્યક્ષ સ્થાને ધારાકીય કાર્યો થતા હતા બંધારણ ઘડતર સમયે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાના ઘડતરનું કાર્ય પૂર્ણ થતા 299 સભ્યોમાંથી કુલ કેટલા સભ્યો હાજર રહ્યા હતા અને તેમણે હસ્તાક્ષર કર્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 299, 284, 274, 271। બંધારણ સભા જ્યારે બંધારણ ઘડતરનું કાર્ય પૂર્ણ થતા 299 સભ્યોમાંથી કુલ કેટલા સભ્યોએ હાજર રહી ભારતના બંધારણના મુસદ્દા પર હસ્તાક્ષર કર્યા હતા? તો જવાબ થશે મિત્રો 299 માંથી 284 સભ્યો હાજર રહીને હસ્તાક્ષર કર્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણ ઘડતરની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે.બી. કૃપલાણી, જવાહરલાલ નહેરુ। તો જવાબ થશે મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણ ઘડતરની સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણ ઘડતરની સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? જ્હોન મથાઈ, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, જે.બી. કૃપલાણી। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણ ઘડતર સમયે સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ થશે રાજેન્દ્ર પ્રસાદ એ સંચાલન સમિતિના અધ્યક્ષ હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, 26 નવેમ્બર 1949, 24 જાન્યુઆરી 1950, 26 જાન્યુઆરી 1950 અને એક પણ નહીં। બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી? તો જવાબ થશે 24 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સભાની અંતિમ બેઠક મળી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતની બંધારણ સભા દ્વારા બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણ સભા દ્વારા બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું હતું? 15 ઓગસ્ટ 1947, 26 નવેમ્બર 1949, 26 જાન્યુઆરી 1950, 27 નવેમ્બર 1952। તો જવાબ થશે મિત્રો 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણના ઘડતરનું કાર્ય પૂર્ણ થયું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન અને લાસ્ટ પ્રશ્ન, બંધારણ સભાની અંતિમ બેઠકમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણ સભાની અંતિમ બેઠકમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા?
સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, બાબા સાહેબ આંબેડકર? તો જવાબ થશે મિત્રો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અંતિમ બેઠકમાં. તો આ હતા મિત્રો ભારતની બંધારણ સભા વિશેના 30 મહત્વપૂર્ણ પ્રશ્નો જે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે અને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત હેલ્પફુલ સાબિત થશે. તો મિત્રો થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.